જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અત્યારે જો આપણે સવારે સ્ટેન્ડ લઈ લીધું છે, માઇક બાઇક પહેરીને અત્યારે આપણે જવાનું છે એક હોસ્પિટલનો શૂટ છે. આપણે એકવાર એ હોસ્પિટલે ગયા હતા ને ત્યાં આપણે વિડીયો મૂક્યો હતો ને, બ્લોગની અંદર બતાવ્યું હતું હોસ્પિટલ. તે એ જ હોસ્પિટલનો અત્યારે આપણો શૂટ છે. તો અત્યારે એ શૂટ આપણે જાવી છે, ત્યાં રિવ્યૂ લેવાનું છે થોડાક હોસ્પિટલે. હું તમને ત્યાંનો વિડીયો બતાવું બધું, તો તમે અંત સુધી બની રહેજો. હજી થોડુંક બપોર પછી ઘણી મજા આવશે. બપોર પછી હજી થોડાક શૂટ છે એટલે વિડીયો અંદર આજ તો બહુ મજા આવશે. એટલે ખાસ કરીને વિડીયો આખો જોજો, સ્કીપ નથી કરવાનો અને વિડીયો બની નથી કરી દેવાનો, જોવાનો છે આખો. રેડી ને? અને કોમેન્ટ કહી દેજો કેવો લાગ્યો વિડીયો. હાલો થી જઈએ આપણે. આવી રીતનો રસ્તો છે આપણો આ હોસ્પિટલ જવાનો, અને આ સાઈડ આવી ગઈ આપણી સમર્પણ હોસ્પિટલ. અત્યારે આપણો બીજો શૂટ એ એપલ સ્ક્વેરમાં છે. નિકુંજ ભાલાળા કરીને સરનું નામ છે, ડૉક્ટર છે કે જેમનો અત્યારે શૂટ લેવા છે આપણે. તો હાલો તો શૂટ લેતો. અત્યારે આપણે સમર્પણની અંદર શૂટ પૂરું થઈ ગયું છે. હવે અત્યારે આપણે યોગી ચોકથી આપણા ઘર તરફ લક્ષ્મણનગર બાજુ જઈએ છીએ. હાલો, અત્યારે બપોરના જમવાની અંદર ભાજી લેવા જવાની છે. ઘરે ભાખરી ભરાઈ નાખી, ભાખરી ભાજી છાશ. તો અત્યારે લેવા જઈએ આપણે પાવભાજીની ભાજી આવે ને, એ ઓલી તાંજળીની ભાજી કે મેથીની ભાજી, એ નો સમજતા પાછા. તૈયાર ભાજી મળે ને પાવભાજી, ભાજી લઈ પાવ નથી લાવવાના, ભાખરી ભાજી છાશ. મજા આવી જાય. હાલો બપોરે તો અત્યારે હાલો ભાજી લેતા. હાલો તે મિત્રો, અત્યારે મારા ભાઈના ઘરે જવાનું છે. મસ્તનો એવો દૂધીનો હલવો છે, હલવો ખાવા માટે. તો હાલો તમને બતાવું, એક નંબર મજા આવી ગઈ. હાલો અત્યારથી મોઢામાં પાણી આવે. ચાલો બતાવો. અત્યારે થોડુંક બહાર આપણે કામ છે, કારણ કે બપોરે અત્યારે હું મજા આવે. મજા મને તો મેળ જ ન આવે એટલું બધું હું. એટલે આપણે સવારે જાગીએ ને અત્યારે જો બપોર વિશે હું ની મેળ ન આવે. એટલે અત્યારે બપોરે આપણે લક્ષ્મણ કીધે ઘડીક બહાર આટો બાટો મારી, દુકાન કંઈક બેહવી શાંતિથી અહીંયા. પાછા થોડોક સમય પછી ઘરે આવી. રેડી ને? હાલો મિત્રો, વાગી ગયા છે અત્યારે 4 ને શાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે બહારથી આવી જાય અત્યારે ઘરે. 4 વાગે હમણાં ચા પી નિરાતે. આગળનો શું પ્લાન છે ને એવું પાછું ચા પીને તમને કહું. અત્યારે પેલા ચા નાસ્તો કરી લો. મને ટેવ પડી ગઈ 4 વાગે ચા પીવાની, એટલે આપણે સૂતા નથી તોય તે ચા તો પીવી જ જોઈએ હવે. અત્યારે હાલો ચા પી લો. તો હા 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 તો જુઓ તમે ખાલી એક નંબર. આમ અત્યારે જ તમને એમ થઈ ગયો ગાય ઉતારીને હવે નાસ્તો કરો બે જાવ. જુઓ અત્યારે મિત્રો આપણે ચા પીધી. ચા પી જો તમને બતાવ્યું તો ચા પી લીધી. દૂધ થઈ ગયું પૂરું. હવે લેવા જવાનું છે આપણે દૂધ. અહીંનું બતાવો, મારે પાછળની બાજુ અંદર રાજેશ્વરી છે. રાજેશ્વરીની પાસે એક ડેરી આવેલી છે. તો અત્યારે આપણે એ ડેરીએ જાવીશું અત્યારે દૂધ લેવા માટે. તો હાલો થી જાય. આ રીતની સહજાનંદ ડેરી છે. અત્યારે આપણે જો દૂધ છાશ લઈને આવી ગયા છે. હવે તમને એમ થાય દૂધનું કંઈ છાશ લેવા? અરે હા હા, રાતની માટે છાશ જોવે ને, બધું લઈને આવી ગયો છું. હાલો ત્યારે. અરે પણ આમ તો જોવો, આ અત્યારે આ ચોમાસું બેસી ગયું ને, આમ જો અમારા સુરતમાં કાંઈ વરસાદ ચાલુ છે. આમ જોવો તમે, જો હા 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 હા. આ વિડીયોમાં તમને હરકું નહીં દેખાતું, બાકી વરસાદે તો ભૂક્કા કાઢી નાખ્યો. વાહ જવા જોઈએ એવો વરસાદ પડે છે અહીંયા અમારા સુરતની અંદર. હાલો તે તમારે ત્યાં કેવો વરસાદ પડે છે બધા કોમેન્ટ કીજો. અહીંયા વરસાદ આવી ગયો કે ત્યાં ભીમ 11 પછી? જો અમારે અત્યારે મુહૂર્ત શું છે ભીમ 11 પછી, તમારે ત્યાં દેહની અંદર થઈ ગયું છે કે નહીં? કોમેન્ટ કીજો એકવાર.